ના રમતા જુગાર ના તમે રમતા વળી ચો દે કરો પેલી પોલીસે માર્યું એટલું પૂછ્યું છે તે તમે ઉપરથી દે કરો એવું શું રંબે પત્તો જુગાર ઈ રમવા જવાની જરૂર શું હતી તમારે તે હું ઘેર તો- હુઈ રહ્યા ખાટલામાં હું તો એકલો રમતો હતા પેલા બીજા નતા રમતા તો તું એકલું જ ચમ પકડવાનો એ બધા દોરી નાહી જાય વળી હું એવું કરું કયો હું દોરી નાખ્યો પોલીસ આવી એવો હું તો એવો ગભરાઈ ગયો તે દોરી ના હલતા હું લેતા જોહર રંબા અરે પોલીસ એવો માર્યો સુરભાઈ તમે તો વાત જ ના પડો પેલો નહીં બરફ પેલો ઊંઘાડતા એવું બરફ ઉપર ઊંઘાડી નાડો કરીને એવો દીઠો હોય ને બોલો સોરતી હશે લે સોરતી હશે પોલીસ પકડી છે પછી તમારો તરિયો ટાઢો કરી નાખો પાછળ તેવો દંડા બૈરામ દિશાઈ ને તે બધું દવાખાને જવું પડશે હા તો હું તને આયો સોરાવા ને કે તને કોણ સોરાવ એટલે એ ભાઈ પાવ પેલો નવો સાહેબ આવ્યો તો ને તે ફરીથી હવારે આવે તો ફરીથી મારે એ સાહેબે મને વાત કરી હતી પેલા જ કરી હતી કે જો ભાઈ તમારા ગામમાં કે કોઈ જુગા બુગા રમતો હોય ને તો મને કહી દેજો પણ મેં કીધું કે અમારા ગામમાં તો કોઈ રમે એવું નહીં ભાઈ જુગા બરોબર પછી ઈવાન ખબર પડી ઈવાન કોકને લોકેશન મોકલ્યું તેરા લોકેશન વરવાય આવતા આ બાજુ આ લોકો કોકને હરી જ કરીએ છે એટલે જ આયા એટલે તો આયા ગણ ના તમે ના રમ્યા હોય તો કોણ હરિયો કરે આવી એવું નહીં આપડા લાલ્યો ને મને લાગે સોરા આબા આવતા જ હશે હવે હવે લાલ્યો ને તને સોરાવ્યું લાગે ખબર લેવા આયા તારી કદી જેલમાં એ હવે કેટલા દાડા આવ્યું તું જેલમાં જો આયા ખરી તું મળવા આયા કે જેલમાં એ બિચારા કરી ગભરાઈ ગયા છે પોલીસ થી કે અમે પકડી તો મારી નહીં ગભરાઈ ગયા તને સોરા કોઈ ના આવે તો તારી બહેરી મને મળી કીધું અલે કે સોરાઈ દે અમે કે પકડી જાય પેલો કે અમારે ના સુરભાઈ આયા તે સારું કર્યું બોલો હું કહું હુલ્યા તાર મોકલ્યા જુગાર રંપાઈ ને ના પાડી દી મેં પેલા કહું જુગા બુગા રમતા નહીં ભાઈ તહેવારમાં હાચવી નજો અને સુખ શાંતિ જાવ કરજો લાલ્યો ને ના એ તો આવતા જ હશે તમારો વિશ્વાસ નહીં આવતો ને લેડો કે તમે એ હવે તૈયારી જ કરતા હશે આબાની. લાલ્યો ને તને જોવાય નહીં આયા આટલા દાડે તારી ખબર ના પૂછ્યો સૂટ્યો તું ઘેર ખબર પડી કે જેલથી સૂટ્યો તું ઘેર આવીને તારા તાન તો આવીને ખબર પૂછવા કે ચેવું રહ્યું ખોડા તને એ તો એમાં ખબર નહીં હોય કઈ રહ્યો લા તૂટ્યું ખોડો એવું આખા ગોમમાં ખબર પડી લે તું જેલમાં જો ઘેર આવ્યો શૂટિંગ તો એમાં ચમ ખબર ના હોય વળી લેડો તમે એ ઘેરે એ પત્તો રમવાનું હોય તાન તો જબર ખબર પડે કે આટલો બનાવીએ ને આટલા આવી જાય કે ના એ તો ફોન કરી કેમ બોલાવી ત્યાં તાન તને ખબર ઘેર જઈએ ના જોઈએ અમે હું સોરાવી ઈવન વાત કરું હું અરે લાલ્યો ને તારી ખબર પૂછવાય નહીં આપવાના અરે તને વેમ હજુ મનમાં વેમ સપાવો કે સોરાવા આવશે તને હું સોરાવા આવી આ રસ્તા હોત નહીં કે તમે ત્યાં જુગાર રમવા બેસી જાઓ પા આ તો એ ઓરમ છું આવો તે હોચ કરાવી અલે યોને હેડવાનું નો અમે બીજા કોઈ હેડો અમે બીજા કોને અમે ગોમ વાળવા કે નાબા નહીં ઈવન ઘર છે તો વળી એને હોજ કરાવી ઈ ઓરમ નહીં આવતું તું ભાઈ તમે વળી લે હેડ તું હેડજી અરે તો લાલ્યો તો એક દિલદાર માણસ છે તમે જોવો ને તો અત્યારે પૈસાનું સેટિંગ જ કરતો છે મને સોરા અરે નુકરા સોરા એનું નહીં કેતો અને હજુ કે લાલ્યાનું ખોદ વાત કરે બધી કે પૈસા સેટિંગ કરતો છે એ હું પૈસા એ તો કોઈ વાત તારી સમાચાર નહીં પૂછ્યા તા અમે હે હું પૈસા કરતો હોય તમારો વિશ્વાસ આવે તો લેવા ડઈવાન છે હવે તમે કોણ જુગાર રમતા પાછા પેલા ચૂંચીલાલ હતા ચોખ્ખો હતા લાલ્યો આ ચોથીલાલ ને એ બધું ચાલુ કરી નાખી રમવાનું પાછો આખા ગોમમાં તો શિયાર પોચ જઈને જુગારિયા હો ખાલી એના લીધે આખું ગોમ બદનામ થાય છે આપણું અમારા લીધે તો અમારે ને ચુગાડીને ફરવું પડે તમે જેલમાં જ્યાં ત્યાં અમને દુઃખ થવા મળી બધો કે જેલમાં લઈ ગયા ખોડિયા લઈ ગયા ના યાર આ રમી પછી ના રમો હવે રમતા નહીં જુગાર બુગાર બે તમારા લાલભાઈ જો અહીં થઈ ગયું આ 12 મહિના તમે જો 2 દાડા તહેવાર આવે છે એમાં 2 દાડા જુગાર રમવાનો હોય એમાં તમે જો પોલીસ આખી જુગાર નહીં રમવા દેતી તે દાડ તમે જોવો તો જુગાર રમવા તો કેવો મસ્ત આઈડિયા પેલા સોમભાઈ આલેલો પણ તમે જોવો તો પોલીસ ની રેડ પડી આ બધું લોકેશન ના બોકેશન નાખે ને એમાં આ પોલીસ આવે છે મને તો આ વિશ્વાસ સોમભાઈ ઉપર જ જાય છે એના જ્યાં પોલીસ આવી ઇવન નસીબ એના બધી તો બચી જ હોય આપણે સોમભાઈ તો કશી કહેવાય નહીં એ મોટા પાયાના જુગારિયા કહેવાય એરા હરી કરી એવું આપણે કહીએ નહીં પણ આ બધી હરી હોય ને આ સુનિલભાઈ ભક્તા જેવા માણસો કરી હોય ઇવન 12 મહિના ભક્તિ કરવાની હોય અને આ જે જુગારિયા રમતા હોય ને ઇવન પકડાઈ દે પોલીસ જોડી બળી તેદાર તો તમે જોવા તો હું તો એવો દોડેલો ના પોલીસમાં તો આપડે હાથમાં આવીએ ને પોલીસ કરતા વધારે તેજ દોડીએ આપણે તો પોલીસમાં ફોર્મ ભરાઈ દઉં પણ પાસ થયા નહીં થોડી હાઈટ ઓછી પડી હતી કારણ કે આપડે તો દોડવામાં તો પહેલો નંબર આવ્યો હતો આપણો બાકી દોડવાનું તો પોલીસ ને ના પકવા દે એવું મને તો પેલા ખોડિયા નું રિઝલ્ટ થયા ખોડિયા પકડી જાય શિકાર હા પુલા લાલ કરી નાખ્યા ખોડિયા ના તો પોલીસ આ નવો પીએસઆઈ આવ્યો ને જબ્બર મારા છે વાત મળી છે મને તો તમે જો તો 8 પકડી જાવ પછી તો હું તે ઘેર આવીને હોઈ ગયો કોણ વળી માથાકૂટ કરે રમવા અમારે કોઈ જવું એ નહીં માર ખાવે નહીં પોલીસ નો આ તો તમે પકડી જાવ નક્કી ના કહેવાય યાર અમારો
પોલીસ તો બહુ ખતરનાક માણસ. આમાં પેલો ખોડિયો નોમ ના હાલે સારું છે. જેવો તેવો ખોડિયો માર ખમી લે હો, પણ નોમ તો ના ચાલે. ખોડિયા પર મને એટલો પૂરો વિશ્વાસ છે યાર. શીખે સોમભાઈ તો તું જ્યાં સોમભાઈ તો દેખાડો જ દીધો ને પોલીસ આવીને જાય તારનો. એ જબરદસ્ત એ જતા રહેતા. અને ચુંથીલાલ એ વાળી શિખર બારોબાર ના આવી ગયા. ચુંથીલાલ તો હજી ફોન આવ્યો તો મને કે કેવું હ અમે તો કશું રમવા નહીં, હું બોર્ડ નાખવાનો નહીં. ચુંથીલાલ તે કૂદતો કૂદતો પત્તો ના પડે હોત ને તો ના પકડાવો, પણ એવાની એટલે મૂર્ખામી પત્તો ગુજામ મિલે. ભૂલ યાર સોમભાઈ ની હતી. નકર કેવો માસ્ટર પ્લાન હતો, કોઈ દર પકડાવાનો. કતી પોલીસે કતી કરે સોમભાઈ કૂદતા પત્તો ના પડે તો અમે ના પકડાવો. અને આઠે મસ્ત જો મારે તો જો 10,000 રૂપિયા જતા લાભવા તો વારવાય છે રીતના. સોમભાઈ તો શિકાર શું છે, સોમભાઈ નો તો દેખાડો જ દેતા નથી. ફટાફટ પેલા લાલભાઈ ઘેર જવું અને કહું કે ખોડાને સોરાવાનું ભાઈ કોક કરો, જોડી બેહાની કો જુગાર. હું વળી પેલી વખત નતો બાપરો આ મહાદેવ જતો હતો તે હું વળી લઈને આવ્યો કે હેડ રમે તો પોત પછી ભારીએ હું પૂછરું ભાર ઉપર બાપરો જેલમાં જો ગમે તે કઈ સોરાણ કરવું પડશે. રાત દારો જુગાર ભેગું રમવાનું હોય અને ના સોરે તો લોકો કેવી વાતો કરે, કેવા મોટી મોટી ફાડતા હોય કે આડે ફેવરતા હોય. રાત દારો જુગાર રમાડી કે સોરાવા તો આવતા નહીં, ગમે તે કઈ સોરાવ તો પડશે. હું આ ભાઈ પોચ પછી ઓમ જુગારમાં હારી જતા જોડે. હા ગમે તે કઈ સોરાવ તો પડશે જ ના. હા એ મારું નસીબ સારું કહેવાય હું બચી ગયો કે પૈસા પતી જાય નીકળી ગયો. અને આમાં ખોડાને બાપરા જિંદગીમાં બાયરી છે, એમાં એક ને એક છોકરો એમાં દારૂડિયો છે. એ બાયરી બાપરે એવું કરે, એ મારા જોડી હવાર આવી હતી. સોમા કાકા સોમભાઈ તમે કોક કરો કે સોમાભાઈ તમે કોક કરો, પણ હું તો શું કરું કહો એકલો. ના વાત કરીએ લાલભાઈ ને મારું શું કીશે જવું પડશે. લાલભાઈ ના બેઠા જુઓ શું કરો લાલભાઈ બેઠા બેઠા. આ હું કરું બસ આપણે ખોડિયાની વાતો કરતો ને તમારી વાતો કરતો ને બોલો અમુક ખોડિયાની વાતો કરતા એટલે બેહો એ વાતો કરે ના મેરા આવે જવું પડે તો મારે હું લે જવું પડે યાર. કોણ જાય તમે ના જતા હું જાઉં ઇન બાયરી નો ઘર ના જોય રંભાઈ રહ્યો આવ્યો. અરે મૂર્ખા તને ખબર પડે એના ઘરનો એની બાયરી શું કરે બિચારી એનો છોકરો દારૂ પાછો પેલો દારૂડિયો પાકે વાત સાચી, પણ બાયરી તો જેવી તેવી ભણેલી છે. ભણેલી વાત સાચી પણ એ હું પોલીસ વાળા જોઈને હું જઈને કે અમારા ભાઈ રમતો તો કે છોડી દેવા સોરાય બૈરું જાય આદમી એમાં ફેર પડે બુડા. એમાં હું જાઉં હું એનો ભાઈ શું અરે ભાઈ નહીં પણ બોડી કુડે નાખી દઉં. વોર્ડ તો મી નાખી તું, પણ મારા સોરાવાની જિમ્મેદારી ના આવે. જવાબદારી ના આવે પણ હું એમ કહું કે આપડે ભેગું આવે રમવા તો ભાઈ હું આપડે સોરા ઉપર આપડી જવાબદારી નહીં, હું જવાબદારી નહીં બરોબર નહીં. આપડે ભાઈ કઈ ના કાકો પણ સોરા ઉપર આપડા જોડી હતો તે આપડે પોત પછી ભર્યા હું જાય 2 જણા ભાગમાં કેટલા પૈસા આવશે. કશું આપડે ભરવાના ના હોય, ભરાઈ બાયરી ઘણી બાયરી બાબત ભરેલું જોતું હતું તો અમે બાયરી માટે ઠેલી ગયેલો. એ સોરા બધું એ પેલો સુનિલ ભગત છે ને એટલે જાય. આપણે હું ગોમનો આગેવાન થઈ ગયો છે તો મારું કેવું એ સોરાવા ના જવું પડે. મારું એમ કહો એ રમવા આવ્યો તમે એમ કહો રમવા ના આવ્યો પણ ગોમનો આગેવાન છે જાય એ સોરાવા. કોઈ નથી તો મારા તો હું જાય હતા હું તો લેવા આવ્યા સોરાવા ચમ તમે હેડ્યા હું શું કરું તાર મારે નહીં જોવાનું એ ના જોવાનું. એ ખોડિયાર હરવું થરો એ સુનિલ આગેવાન લઈને જશે એને જવું હોય તો બસ તમે તમે તમારું કરો હું મારું કરું. મારે આ મારી ડોકું વિહોની છે ને ત્યાં સત રાખવા જ બેસી રહ્યું છું. બરોબર રાખો નેકડું હા, નેકડો. સુનભાઈ મને તો એવું લાગતું હતું કે આ તો આપડે સોરાવા આવશે. હા બેન જો તમે તાર. હા નેકડું હા એ હરવું થરો ખોડિયો મોડિયો મારે હું કેટલા ટકા આ આપડે વળી જુગારમાં 10,000 રૂપિયા મેલ્યા હોય ને ઈ પોત પછી ભરવાના ચોઈ લાવા આપડે. મારે મંદી ચાલે છે ભરાઈને બાયરી નો આગેવાન જોવાના. આ આખો લાલ્યો તો ભેગી સત રાખો જો બોલ્યા આવવાના. આ બે મુકરા ભેગા થઈને તને સોરાણ વાતો તું કે સોરાણ વાતો કરી આ સોરાણ વાતો કરી જોજે. આ તો બે હરમ ખોન ને તું તો રમતો તો લે હું નહીં રમતો તો આવે કે સુનિલભાઈ ઓમ સિંહ કે આગેવાન થઈ જાય ગોમને આલે મી કરી પત્તું જાળ્યું કોઈને મી ખોટા રસ્તા મોકલ્યું કોઈને આજ સુધી. ના ના યાર તમે સોરા હવે આ હોવાની બૂચ મારી મિલતી આપણે તું કે પૈસા ભેગા કરતી હોય પૈસા ભેગા કરી જો બે ભેગા થઈને શું કરી હોય ગણા રે. ઓ ગમે તે કઈ હોવાની બૂચ મારવી પડશે જો ખાલી તારી તો તારી મારી ખોદ ની કરી હોય કે હું આગળ મોટો થઈ ગયો ગોમનો એટલે તમારે જેવો ખોટો કામ તો નહીં કરતા કાળો કામ તો નહીં કરતા તમારે જેવો અમે આજ પછી આને રમ્યા જેવા નહીં રહો તમે હજુ ના ના ઓમ પકડા બાચી ગમે કઈ ઓમ જુઓ મારી વાતો કરી પા આપણે ભક્તિ કરનાર માણસ આવું કરતા તો છે.